હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફોરેસ્ટ ટેસ્ટ પેપર લઈને આવ્યા છીએ, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને હવે વનરક્ષકની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી છે, તો તમારે રોજ એક પેપર સોલ્વ કરવું જોઈએ. તો આજે આપણે 50 પ્રશ્નો લઈને આવ્યા છીએ. ગુણ 100 છે, બરાબર. તો શરૂઆત કરીએ આપણે પહેલા પ્રશ્નથી. કચ્છી, ગોહિલવાડી, ઝાલાવાડી, મહેસાણી, સુરતી એ કયા પશુધનની મુખ્ય 5 જાત છે? ગાય, ભેંસ, ઘેટા કે બકરી? તો મિત્રો તમારો જવાબ આવશે ડી, બકરી. ગુજરાતમાં સૂકા પાનખર જંગલ બાબતે નીચે દર્શાવેલ બાબતો પૈકી કઈ બાબત સાચી નથી? તો આ જંગલોમાં વલસાડી શાક સૌથી અગત્યનું વૃક્ષ છે. બી, આ જંગલો સવાના પ્રકારનું ઘાસ જોવા મળે છે. સી, 60 થી 20 સેમી વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે. કે ડી, આ જંગલો સાગ, વાંસ, ખેર, બાવળ, સીમડા, ટીમરૂ, કેસુડો, લીમડો વગેરે વૃક્ષો થાય છે. તો મિત્રો તમારો જવાબ આવશે એ ઓપ્શન, તે ખોટું વિધાન છે. ગુજરાતના ક્વાટ અને ડુંગર પારની વિસ્તાર થતું કયું ઘાસ વાના દર્દ માટે ઉત્તમ ઔષધિ છે? બન્ની, રોઈસા, સવાના કે ગુચ્છા? તો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી, રોઈસા. ગુજરાતમાં કેન્દ્ર સરકારે કચ્છના કયા પ્રાણીને દુર્લભ જાતિ જાહેર કરી છે? નીલગિરી, તરહ, હેણોતર, ઘોરાડ કે પેંગોલિન? તો મિત્રો જવાબ આવશે સી, હેણોતરો. કયા પ્રકારની જમીનનું નિર્માણ શિવાલિકાની ટેકરીઓમાંથી મળેલ નિક્ષેપિત પદાર્થોની થયેલું છે, જે ફળદ્રુપ હોય? ગીચના જંગલો વિકાસ માટે તેને સાફ કરી ઘઉં, શેરડી, વિવિધ પાકો ઉગાડવામાં આવે છે. તો મિત્રો કઈ જમીન આવશે? તો જવાબ આવશે બી, તરાઈની જમીન. છીછરો દરિયા કિનારો અને કાંપના ભરાવાની ગેરહાજરીને કારણે કચ્છનો અખાત કયા પ્રકારની માછલીના સંવર્ધન માટે ઉપયોગી છે? શાર્ક માછલી, શ્રીપમ માછલી, ઓયસ્ટર માછલી કે ઝીંગા? તો જવાબ આવશે સી, ઓયસ્ટર માછલી. 7મો પ્રશ્ન. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના જિલ્લાઓની વસ્તી ગીચતા મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો અહીં જોઈ શકો છો, પેલું છે આણંદ, નવસારી, અમદાવાદ, ગાંધીનગર, બરાબર. તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. અહીં તમને ઓપ્શન આપેલા છે. તો જવાબ આવશે બી. તો પહેલું આવશે અમદાવાદ. 10મો પ્રશ્ન. ટાઈગર રિઝર્વ ક્ષેત્ર સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો નામદફા આંધ્રપ્રદેશ, પાકે અરુણાચલ પ્રદેશ, ઔરંગા આસામ, ઇન્દ્રાવતી છત્તીસગઢ? તો મિત્રો જવાબ આવશે એ, નામદફા આંધ્રપ્રદેશમાં નહીં, બરાબર, અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ઉલેસ્ટોનાઇટ ખનિજ નીચેના પૈકી ક્યાંથી મળે છે? બનાસકાંઠા, કચ્છ, જામનગર કે ભરૂચ? તો જવાબ આવશે બી કે, એટલે કે બનાસકાંઠા. કયો વિકલ્પ ખોટો છે? તો મિત્રો માનસ, તો કે આસામ, અગસ્ત્યતલાઈ તમિલનાડુ, કેરળ, દિબાંગ સિક્કિમ, શેષાચલમ આંધ્રપ્રદેશ? તો મિત્રો 12મા પ્રશ્નનો જવાબ આવશે સી, દિબાંગ સિક્કિમમાં નહીં, બરાબર, અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. જો ઉષ્ણકટિબંધીય વરસાદી વનને દૂર કરવામાં આવે તો તે ઉષ્ણકટિબંધીય પાનખર વનની સરખામણીમાં ઝડપથી પુનઃનિર્માણ થઈ શકતા નથી. તેનું કારણ શું છે મિત્રો? તો વરસાદી વનની જમીન પોષક તત્વોની ઉણપ ધરાવે છે. વરસાદી વનના વૃક્ષોનો પ્રસાર નબળી અંકુરણ ક્ષમતા ધરાવે છે. સી, વરસાદી વનની પ્રજાતિઓ વૃદ્ધિ ધીમી હોય છે. કે ડી, વિલાયતી પ્રજાતિઓ વરસાદી વનની ફળદ્રુપ જમીન પર આક્રમણ કરે છે? તો મિત્રો જવાબ આવશે આપણો 13મા પ્રશ્નનો એ આવશે, બરાબર. વરસાદી વનની જમીન પોષક તત્વોનું ઉણપ ઓછું હોય છે, કારણ કે જ્યારે વરસાદ થાય છે ત્યારે જમીનનું ધોવાણ થઈ જાય છે, એટલે પોષક તત્વો છે ને નીચેના સ્તરમાં જમા થઈ જાય છે. 14મો પ્રશ્ન. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ગરમ વાયુ સમુચ્ચય જો સક્રિય રીતે ઠંડા વાયુ સમુચ્ચય ઉપર આગળ વધવા ઉપર તરફ ધકેલાતો હોય તો તે બંને વાયુ સમુચ્ચય સ્પર્શ સપાટી પર
ઠંડો વાતાગ્રહ તૈયાર કરે છે. ગરમ વાતાગ્રહની સપાટી ધીમા ઢાળવાળી રહે છે, જ્યારે ઠંડા વાતાગ્રહની સપાટી ગોળાકાર બને છે. ચક્રવાતમાં ગરમ અને ઠંડા વાતાગ્રહ એકબીજામાં ભળી જાય છે. તો મિત્રો કેટલા વિધાન આમાંથી સાચા છે? તો જવાબ આવશે સી, બીજું અને ત્રીજું વિધાન સાચું. 15મો પ્રશ્ન, વનો વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આરક્ષિત વનોમાં ઇમારતી લાકડા એકત્રિત કરવા પર જાહેર પ્રવેશ નિષેધ છે. સુરક્ષિત વનોમાં લોકો ઇમારતી લાકડું એકત્રિત કરી શકે છે, તેમજ તેમને ઢોર ચરાવી શકે છે. ભારતમાં દેશમાં કુલ 53% હિસ્સો સુરક્ષિત વનો ધરાવે છે. તો મિત્રો કેટલા વિધાનો સાચા છે? તો સી 1 અને 3, બરાબર. ઢોર ચરાવ ઉપર પ્રતિબંધ હોય છે સુરક્ષિત વનમાં. 16મો પ્રશ્ન, જોડકા જોડો. તો કોર્બેટ નેશનલ પાર્ક મિત્રો ક્યાં આવેલું છે? તો કે ઉત્તરાખંડમાં, 1B, બરાબર. કાન્હા મધ્યપ્રદેશ, 2A. બાંદીપુર કર્ણાટક, 3D. તો હજી આપણું ડી વિધાન અહીંયા છે, બરાબર. તો જવાબ આવશે ડી. નીચેના પૈકી કઈ પર્વતમાળાને તેના 2 ઢોળાવો પર 2 અલગ પ્રકારની વનસ્પતિઓ ધરાવે છે? વિઘ્ન, અરવલ્લી, પશ્ચિમ ઘાટ કે ડી ઉપરોક્ત એક પણ નહીં? તો જવાબ આવશે પશ્ચિમ ઘાટ. નીચેના પૈકી ક્યુ એ સુનામી આપત્તિનું કારણ નથી? તો સંપાત, વિનાશક પ્લેટો, સૂર્યને ગુરુત્વાકર્ષણની ખેંચાણ, સમુદ્રની સપાટી નીચેના શક્તિશાળી ધરતીકંપને જ્વાળામુખીની સક્રિયતા, સમુદ્રની સપાટી નીચેને વ્યાપક ભૂસ્ખલન. તો શું તેનું કારણ નથી મિત્રો? તો 18માં આવશે બી, સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ખેંચાણ. સ્વતંત્ર ભારતમાં પૂર્વ કિનારા પર બનાવવામાં આવેલ પહેલું મુખ્ય બંદર નીચેનામાંથી કયું હતું? તો મિત્રો તે હતું પારાદીપ. કઈ પ્લેટના ટકરાવા થકી ટેથીન સમુદ્રમાં હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું? તો આ તો બધાને ખબર હશે મિત્રો, તો પણ આપણે જોઈએ તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ, બરાબર. ભારતમાં ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો ક્યાં જોવા મળે છે મિત્રો? તો પશ્ચિમ ઘાટમાં વધુ વરસાળા વિસ્તારોમાં, લક્ષદ્વીપ, અંદમાન નિકોબારમાં, આસામના ઉપરી વિસ્તારોમાં કે તમિલનાડુ તટ પ્રદેશોમાં? તો જવાબ આવશે મિત્રો તમારો સી, બરાબર. 1 અને 5. તો 1 અને 5માં મિત્રો પશ્ચિમ ઘાટના વધુ વિસ્તારોમાં અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં ઉષ્ણકટિબંધીય વરસાદીય જંગલો જોવા મળે છે. નીચેના પૈકી કયો બંધ નર્મદા નદી ઉપર બંધાયેલો છે? તો હેરા, રામી, થોડી કે ઉપરાંત એક પણ નહીં? તો 22માં જવાબ આવશે ડી, બરાબર. એક પણ બંધામાંથી નથી. કોરિંગા વન્યજીવ અભયારણ્ય અંગે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? 23માં મિત્રો તો આપણે જોઈએ એ, આ અભયારણ્ય ગોદાવરી અને કૃષ્ણા નદીના સંગમથી નજીકમાં આવેલું છે. હોપ આઇલેન્ડ કોરિંગા અભયારણ્યનો એક ભાગ છે. તે આસામ રાજ્યમાં આવેલ ભારતનું 2જા નંબરનું મેંગ્રુવ વન છે. તો 23મો જવાબ આવશે મિત્રો સી, બરાબર. તો તે સાચું વિધાન છે. 24મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ ગુજરાતની પ્રબળ મેંગ્રુવ પ્રજાતિ છે? સીરી, એવિસિની મરીના, એવિસિની અલ્બાસ કે ડી પ્રબળ મેંગ્રુવ પ્રજાતિ છે મિત્રો 24માં? તો બી આવશે, બરાબર, એવિસિનિયા મરીના. આર્દ્ર પર્ણપાતી વન મોટે ભાગે ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં ફેલાયેલું છે. તો 25માં મિત્રો સી, ડાંગ અને વલસાડ. ગુજરાતમાં મેંગ્રુવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? તો ગુજરાત એ દેશના 3ય ક્રમશ સૌથી વિશાળ મેંગ્રુવ ક્ષેત્ર 1113 ચોકીમી ધરાવે છે.
રાજ્યનું મેંગ્રુવ ક્ષેત્ર એ 4 ક્ષેત્રોમાં પથરાયેલું છે: કચ્છના અખાતના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત. તો જવાબ આવશે મિત્રો સી, બંને સાચા છે. બરાબર. નીચેના પૈકી કયા ક્ષેત્રમાં ઉનાળુ ચોમાસાથી મહત્તમ વરસાદ આવે છે? ઉત્તરીય પૂર્વ પર્વતીય ક્ષેત્ર, કોણામાંડળ, સમુદ્ર કિનારો, મધ્ય ભારત પર્વતો કે પશ્ચિમ હિમાલય? તો જવાબ આવશે એ. જ્યારે કોઈ વ્યક્તિને મેરિડિયન સાથે વિષુવવૃત્ત ધ્રુવ તરફ જાય છે ત્યારે ખાલી જગ્યા. તો જવાબ આવશે મિત્રો તમારો બી. વનસ્પતિઓ અને પ્રાણીઓનું વૈવિધ્ય ઘટે છે. અને મિત્રો મેરિડિયમ એ સંદર્ભ દિશા છે જેના સંદર્ભમાં રેખાઓની દિશાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. 3 પ્રકારના મેરિડિયમ છે. બરાબર. ટ્રુ મેરિડિયન, મેગ્નેટિયમ મેરિડિયન ને આર્બિટ્રિયન મેરિડિયન. 29મો પ્રશ્ન, નીચેના વાક્યો ચકાસો. તો રેતાળ જમીનમાં રેતીનું પ્રમાણ વધારે હોય તો જમીનમાં કણો તરત છૂટા પડી જાય છે અને વરસાદ પછી જમીન તરત સુકાઈ જાય છે. બીજું વિધાન, માટીયા જમીનમાં માટીનું પ્રમાણ એટલે કે માટીયા જમીનમાં માટીનું પ્રમાણ વધારે છે. વરસાદમાં આ જમીન ચીકણી થાય છે, લપસણી થાય છે. ભેજ વિનાના વાતાવરણમાં તે કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડે છે. તો જવાબ આવશે સી. પ્રથમ અને બીજું બંને યોગ્ય છે. ભારતમાં પ્રાણીઓ અને તેના વિસ્તારની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? મહાકાય હાથી, કર્ણાટક, કેરળ, આસામ. એકશિંગી ગેલો, તમિલનાડુ. ઘુડખર, કચ્છનું નાનું રણ. કસ્તુરીમૃગ, દચ્ચીગ્રામ. તો મિત્રો પહેલું સાચું છે, બીજું સાચું છે અને ત્રીજું પણ. એકશિંગી ગેડો મિત્રો ક્યાં જોવા મળે છે તે કોમેન્ટ કરજો. બરાબર. એ વિધાન ખોટું છે. નીચેના પૈકી કયું કથન યોગ્ય નથી? તો ભૌતિક ભૂગોળને 5 પેટા વિભાગમાં વહેંચવામાં આવે છે. માનવ ભૂગોળ પ્રકૃતિ અને માનવીને પરસ્પરના સંબંધિત વિષયો પર ચર્ચા કરે છે. જૈવિક ભૂગોળનો જન્મ ભૌતિક ભૂગોળ તથા માનવ ભૂગોળના આંતર સંબંધોથી થયેલ છે. ડી. ભૂગોળના ભૂપૃષ્ઠના અભ્યાસ માટે કુલ 3 અભિગમો છે. તો જવાબ આવશે મિત્રો ડી. યોગ્ય નથી. બરાબર. બાકી યોગ્ય છે. વર્ષાભિમુખ અને વર્ષાછાયાના ક્ષેત્રોએ નીચેના પૈકી કયા પ્રકારની વરસાદની લાક્ષણિકતાઓ છે? તો જવાબ આવશે ભૂપૃષ્ઠ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો એ ચોમાસુ મોન્સૂન જંગલો પણ કહેવાય છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો એ ભારતના સૌથી વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલા છે. તો કયા વિધાન મિત્રો સાચા છે આમાંથી? તો જવાબ આવશે બી. બી વિધાન સાચું છે. બરાબર. ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોને મોન્સૂન ન કહેવાય. 34મો પ્રશ્ન, નર્મદા નદી વિશે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તે દેશની 5મા ક્રમની સૌથી લાંબી નદી છે. તે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતમાંથી પસાર થાય છે. ઉદ્ગમથી સમુદ્ર સુધી નદીની લંબાઈ 2400 કિલોમીટર છે. કે એ આવડતું નથી. તો 33મો પ્રશ્નનો જવાબ આવશે સી. નર્મદાની લંબાઈ મિત્રો કોમેન્ટ કરજો. નીચેના પૈકી કઈ ભાષા એ ભારતની 8મી અનુસૂચિમાં સુનિશ્ચિત કરેલી નથી? તો જવાબ આવશે ખાસી. બરાબર. ખાસી ભાષા નથી. ગુજરાતમાં વ્યાવસાયિક ધોરણે મોતીનું ઉત્પાદન કરવા માટે કયા સ્થળે છીપ ઉછેર કેન્દ્ર કાર્યરત છે? તો જવાબ આવશે સિક્કા. સિક્કા આપણું જામનગર. બ્રહ્મપુત્ર નદી ભારતમાં અરુણાચલ પ્રદેશમાં આવે છે ત્યારે તે કયા નામથી ઓળખાય છે મિત્રો? તો 37માં મિત્રો જવાબ આવશે બી. સિયાંગ અથવા દિહાંગ. ગુજરાતના વન વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે મિત્રો? તો વનમાં કુલ વિસ્તાર 378 ચોરસ કિમીનો વિસ્તાર ગાઢ છે. બરાબર. રાજ્યો એ 2194 કિમીના ક્ષેત્રમાં જાડી ઝાખરા જંગલો ધરાવે છે. કુલ વન વિસ્તાર 19% અતિશય ગાઢ જંગલો વર્ગમાં આવેલા છે. મિત્રો કયા વિધાનો સત્ય છે? તો 38મા પ્રશ્નનો જવાબ આવશે ડી.
એક અને બીજું વિધાન સત્ય છે. કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? તો આપણું ચોરવાડ. બરાબર. નીચેના પૈકી કયા ભારતના રાજ્ય સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય ઝોનમાં આવતા નથી? તો મિત્રો આમાંથી કયું છે જે ઉષ્ણકટિબંધીય ઝોનમાં આવતા નથી? તો સી, ગુજરાત. નીચાણવાળા ગંગાના મેદાનો ભેજવાળી આબોહવા અને આખા વર્ષ દરમિયાન ઊંચા તાપમાનના લક્ષણો વડે વર્ણવવામાં આવે છે. આ પ્રદેશ માટે નીચેના પૈકી કયા પક્ષોની જોડી સાચી છે? એ ડાંગર અને કપાસ, બી ઘઉં અને શણ, સી ડાંગર અને શણ કે ઘઉં અને કપાસ. તો 41માં જવાબ આવશે સી, ડાંગર અને શણ. ખાલી જગ્યા ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજી બેસિનથી જુદો પાડે છે? તો જવાબ આવશે ગીરની ટેકરીઓ. સેટેલાઇટ ડેટાની વિગતો મુજબ ભારતમાં જંગલોનો વિસ્તાર ખાલી જગ્યા છે? તો 43 મુજબ પ્રશ્નનો જવાબ આવશે વધી રહેલ છે. બરાબર. નીચેના વાક્યો ચકાસો. પર્વતો ઉચ્ચ પ્રદેશ અને મેદાનો મુખ્ય ભૂમિ સ્વરૂપે છે. ભૂગર્ભિક અવશિષ્ટ અથવા શેષ પર્વતો પણ કહે છે. ભારતમાં ભૂગર્ભિક પર્વતો 6 પ્રકારના છે. તો 44માં જવાબ આવશે બી. બરાબર. 1 અને 2 સાચા છે. બરાબર. 45મો પ્રશ્ન. નીચેના પૈકી કયું અભયારણ્ય વાઘ ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરેલ નથી? તો બાંદીપુર, ભીતકર્ણિકા, માનસ કે સુંદરવન. તો 45માં જવાબ આવશે ભીતકર્ણિકા નથી. બરાબર. બાંદીપુર, માનસ અને સુંદર ટાઈગર રિઝર્વ છે. ચંબલ, સિંધ, બેતવા અને કેન કઈ નદીની શાખા નદીઓ છે મિત્રો? તો 46માં જવાબ આવશે યમુના, ગંગાની સૌથી મોટી સહાયક. 47મો ક્વેશ્ચન. ગુજરાત રાજ્યમાં વન્યજીવ અભયારણ્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? જંગલી ગદર્ભનું અભયારણ્ય કચ્છનું નારાયણમાં સ્થિત છે. થોળ તળાવ પક્ષી અભયારણ્યમાં સિંહ જોવા મળે છે. કુંજ એ મિતિયાલા વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. તો મિત્રો 47મો ક્વેશ્ચન તમારે કોમેન્ટ કરવાનો છે. બરાબર. 47 કરી અને તેનો જવાબ કોમેન્ટ કરજો. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે? એશિયાઈ સિંહ તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં જોવા મળે છે. તો મિત્રો આ વિધાન સત્ય. વિશ્વનું સૌથી મોટું મેંગ્રુવ વન સુંદરવન એ પ્રખ્યાત રોયલ બંગાળ વાઘનું નિવાસસ્થાન છે? તો તે પણ સાચું. ઉત્તરાખંડમાં સ્થિત જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન એ બંગાળ વાઘ અને એશિયાઈ સિંહનું યજમાન છે. તો મિત્રો કેટલા વિધાનો આમાંથી સાચા છે? તો જવાબ આવશે ડી, તમામ. બરાબર. ગુજરાતમાં નીચેના પૈકી કયા પ્રકારના જંગલો જોવા મળે છે મિત્રો? તો આપણે જોવા મળે છે સૂક્ષ્મ પાનખર જંગલો. આ યાદ રાખવું. બરાબર. આ તમારે કોઈ એક શિફ્ટમાં તમને આ પ્રશ્ન જોવા મળશે. બરાબર. આઈએમપી છે. તરતા ટાપુઓ ફ્લોટિંગ આઇસલેન્ડ એ ભારતના ખાલી જગ્યા સરોવરમાં વિશિષ્ટ લાક્ષણિકતા છે? તો 50માં જવાબ આવશે લોકકટ સરોવર, મણિપુર. તો મિત્રો આની પીડીએફ તમારે જોતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે ત્યાંથી જોઈન થઈ જાજો. બરાબર. રોજ તમને કરંટ અફેરના પોલ અને વનરક્ષક સંબંધિત ક્વિઝ આપણે મૂકીએ છીએ અને આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. ખૂબ જ મહેનત પડી છે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવું જ પાછું આપણે બીજું પેપર લઈને આવશું. બરાબર. જય હિન્દ, જય ભારત.